નમો લોહી સવ્વસાવણમ નમો બંબલિપિયે. જીન શાસનની અંદર પૂર્વકાળની અંદર પરમાત્મા મહાવીર દેવ જેમના સમયની અંદર વૈશાખ સુધી દસમના દિવસે પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ દિવસે પ્રતિબોધ યોગ્ય કોઈ જીવ ન રહેતા ક્ષણિક પરમાત્માએ દેશના કરી અને ત્યાંથી સીધો ઋજુવાલિકા નદીના કિનારાથી વિહાર કરી અને અપાપાપુરી પરમાત્મા પધાર્યા છે. એ અપાપાપુરીમાં પરમાત્માના સમવસનની રચના થઈ. એ વખતે ગૌતમ ઇન્દ્રપુતિ ગૌતમ આદિ 10 બ્રાહ્મણ પંડિતો અનેક મહાપંડિતોની સાથે ત્યાં આગળ આવેલા છે. ત્યાં સોમિલ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરાવી રહ્યો છે. મોટી યજ્ઞની મંડપ આખો મોટો રચાયેલો છે. હજારો યજ્ઞ થઈ રહ્યા છે. અને 10 જે બ્રાહ્મણ હતા પ્રકાંડ બ્રાહ્મણ હતા. કેવા હતા? પોતાના વેદ શાસ્ત્રોની અંદર એકદમ ટોપ લેવલની કસેલી બુદ્ધિવાળા એ બ્રાહ્મણો પણ અહંકારના ભરેલા. કેવા? એક ઈગો બધાને નડે. શનિકભાઈ, એક ઈગો કેટલા? એટલે આગળ વધી ના શકે. જ્યાં સુધી જીવનની અંદર ઈગો હોય યાની કે અહંકાર હોય, વ્યક્તિ ગમે તેટલી ટોપમાં ટોપ પોસ્ટ પર પહોંચી જાય, ટોપમાં ટોપ લેવલનું અધ્યયન કરી લે, ટોપમાં ટોપ એની પોઝિશનને પ્રાપ્ત કરી લે, એનું વ્યક્તિત્વ ખીલવી દે, પર્સનાલિટીને પ્રાપ્ત કરી લે, પણ જો એ અહંકારના લેશથી દબાયેલો હોય તો એ જીવનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. અત્યાર સુધીનો ઇતિહાસ બોલે છે, જે પણ જીવો અહંકાર સહિત જીવ્યા છે પોતાના અહંકારના કારણે જ એમનું મોત નીપજ્યું છે. ચાહે બાહુબલી લઈ લો, અહંકારમાં જીવ્યા, 1 વર્ષ સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ના થઈ. જે ક્ષણવારમાં થઈ શકે એવી શક્યતા હતી, પણ એના માટે 13 મહિના ખેંચાવવું પડ્યું. કેટલા મહિના? પહેલા જ દિવસથી ચાલુ થયું, પહેલા જ પરમાત્માના તીર્થંકર શાસનથી આ અહંકારની પ્રણાલિકા ચાલુ થઈ, છેક સુધી ચાલી. ક્યાં સુધી? અત્યાર સુધી ચાલે છે. પછી રાવણ પણ આવી ગયા, દુર્યોધન પણ આવી ગયા, નલ રાજા પણ આવી ગયા. બધા અહંકારના કારણે, ભલે વિશિષ્ટ કેટેગરીને પામેલા બધા જીવો હતા, પણ ડૂબ્યા શેમાં? માત્ર અહંકારના કારણે. અને જેને અહંકારને છોડી દીધો છે એ એટલી હદ સુધી પામ્યા છે કે એની કોઈ લિમિટ નથી. તમારે છોડવું પડે. કંઈક છોડવાનું થોડું છે, પ્રાપ્ત કરવાનું વધારે છે. અહીંયા 11 બ્રાહ્મણો અહંકારથી લેશ થયેલા છે, અહંકારથી પીડાયેલા છે, અહંકારથી ભરેલા છે. દરેકના મનની અંદર એક પ્રશ્ન સતાવતો હોય, એ પ્રશ્નનું સમાધાન બીજા પાસે હોય, પણ એને પૂછવું કઈ રીતે? શું સમાધાન તો હતું જ બધા પાસે. 10 ભેગા થઈ ગયા હોત તો ભગવાન પાસે જવાની જરૂર જ નથી, બધા સર્વજ્ઞ થઈ ગયા હોત. પણ ના, હું પૂછું કઈ રીતે? પણ મનમાં એ લોકોએ નક્કી કરેલું, મારા મનના પ્રશ્નનો જવાબ કોઈ જાણીને આપી દેશે તો હું એનો એ જ ક્ષણે શિષ્ય થઈ જઈશ. અહંકાર તો ભયંકર હતો. સાથે સાથે સમર્પણ ભાવ પણ ટોપ લેવલનો હતો. શું હતું? અહંકાર ભલે રાખ, હું ના નથી પાડતો અહંકાર રાખવાનો. સ્વાભિમાન જરૂરી છે જીવનની અંદર. અભિમાનની વાત નથી, સ્વાભિમાન. પણ સાથે સાથે સ્વાભિમાનની સાથે ટોપ લેવલનું ઉચ્ચ કોટીનું સમર્પણ જોઈએ. જો હું ખોટો હોઉં તો તરત એને સરેન્ડર થઈ જઈશ. શું? કદાચ મારી ભૂલ થતી હોય તો તરત જ એનો સ્વીકાર કરી લઈશ. જો હું સ્વીકાર ન કરી શકું તો પછી મારો અહંકારનો નાશ થવાનો નથી. સ્વીકાર એ અહંકાર ભાવનો નાશ કરનારું ઉત્તમ સાધન છે. એક વખત તમને બતાવું, ભૂલ હોય કે ના હોય, વ્યક્તિએ ભૂલને સ્વીકારી લે તો એ મેટર ક્યારેય આગળ વધતી નથી. કોઈ વ્યક્તિએ તમને કીધું ભાઈ આવું તે કર્યું છે, ઓકે મારી ભૂલ થઈ ગઈ, હવે એ વ્યક્તિને સામેવાળાને બોલવાના કોઈ ઓપ્શન જ નથી હોતા.
એવરી ઓપ્શન્સ આર ક્લોઝડ. શું? બધા ઓપ્શન ત્યાં બંધ જ થઈ જાય. કોઈ એ બોલી જ ના શકે. ના, હું આમ નથી બોલ્યો એટલે શું થાય? There is not agreement, there is only argument. Argument is agreement. શું થાય પછી? તમે જરાક આર્ગ્યુ કરી એટલે એના ગુસ્સાને તમે પ્રોત્સાહન આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરી લીધો. હવે એને કંટ્રોલમાં કરવો મુશ્કેલ છે. ક્યારેય કંટ્રોલમાં થાય, તમે એના સામેથી ખસી જાઓ તો થાય, પણ તમે ખસવાના નથી, કારણ કે એ ક્રોધના કસાયને આધીન થયેલો છે અને હું માન કસાયને આધીન થયેલો છે. હું સામેથી હટું નહીં અને પેલો મને કંઈ કીધા વગર રહેવાનો નથી. બંને જણના કસાયની અંદર નિમિત્ત બને છે માત્ર અલ્પ સમયનો ઈગો. ક્રોધ અને લોભ, ક્રોધ અને અહંકાર, આ બંને ઓપન કિલર છે. અને માયા અને લોભ એ બંને સાયલેન્ટ કિલર છે. દેખાતા ન હોય. કોઈ વ્યક્તિ લોભ કરે દેખાતું નથી હોતું, કોઈ વ્યક્તિ માયા કરે દેખાતું હોતું નથી, પણ બંને ભયંકર છે. ક્રોધ અને અહંકાર તો દેખાય તમને. મારા સાહેબ પૂછાય જ નહીં, એને કંઈ કહેવા જવાય જ નહીં. અભિમાનનું પૂતળું છે એ જરાય હલવાનો નથી. સાહેબ એની સામે તો જતા જ નહીં, તો તમને તોડી નાખશે કે આવો ભયંકર ગુસ્સાવાળો છે. આ બંને વસ્તુ તમને દેખાય, પણ માયા વ્યક્તિ કરતો તો દેખાય ખરા? એના અંદર લોભ ઉત્પન્ન થયો તો દેખાય ખરા? સૌથી પહેલા જ્યારે જીવ ક્ષપક શ્રેણી પર રાવડું થાય તો સૌથી પહેલા કયા કસાયને તોડે? ક્રોધ કસાયને તોડે. ક્રોધનો નાશ થાય, પછી અહંકાર જાય એટલે માનનો નાશ થાય, પછી માયાનો નાશ થાય, અને સૌથી છેલ્લે બધા પાપનો બાપ લોભનો નાશ થાય. 9મા ગુણસ્થાનક સુધી લોભ નથી જતો, બાકી બધા જતા રહે. મોનીય કર્મની બધી પ્રકૃતિઓ 9મા ગુણસ્થાનકે સાપ થઈ જાય. એક જ બાકી રહેતું હોય તો શું રહે છે? લોભ. એ 10મા ગુણસ્થાનક, સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક પર લોભના અસંખ્ય નાના નાના એ લોભના ટુકડા કરીને પછી એને ખપાવે. કેટલું ભયંકર છે, વિચારી પણ ના શકીએ આપણે. જે સબક શ્રેણી પર જીવ આરૂઢ થયેલો હોય એને પણ જો સતાવનારી કોઈ ચીજ હોય ને તો એ પણ લોભ છે. અહીંયા તો લોભ નહોતો, અહીંયા અહંકાર હતો. 11 ગણધરો, 11 જે પંડિતો અહંકારથી ભરેલા, પણ સાથે સાથે એક અપ્રતિમ કોટીનું સમર્પણ ભાવ. મારા પ્રશ્નો જે ઉત્તર આપી દે, અથવા મારા પ્રશ્નનું જે સમાધાન કરી દે, એટ અ ટાઈમ ઓન ધ સ્પોટ, મારે ક્યાંય કોઈને પૂછવા જવાની જરૂર નથી. હું એને ગુરુ તરીકે સ્વીકારી લઈશ, હું એનો શિષ્ય બની જઈશ, એના ચરણોમાં મારું શરીર સમર્પિત કરી દઈશ, મારું જીવન સમર્પિત કરી દઈશ. આ પ્રકારનો અહંકાર હોય ને તો વાંધો આવતો નથી, પણ એવો તો હોતો નથી. સામે જ પોતાની ભૂલ દેખાતી હોય છતાં અહંકારની અંદર વશ થઈને ભૂલનો સ્વીકાર નથી કરી શકતા. સંસાર શેના હિસાબે ચાલે? વ્યક્તિનું સંસાર ચાલવા પાછળનું કારણ શું અજયભાઈ? એ કારણ પોતે જ છે, પોતાનો અહંકાર છે. ક્રોધ છે ને તમે 5-10 મિનિટથી વધારે ના કરી શકો. માયા કરવી હોય તો અમુક સમયની એની મર્યાદા હોય. લોભ પણ વસ્તુ સ્થિતિ આવે તો જ થાય જાગે, પણ અહંકાર એવો જે છે ને કાયમી હોય, 24/7, એ જતો નથી. અહંકારનો ટાઈમ લિમિટ કેટલી છે? એ અનલિમિટેડ છે. એક જ વસ્તુથી જાય જ્યારે અંદર સ્વીકાર ભાવ આવે ત્યારે. પણ સ્વીકાર ભાવ જો ના આવે તો અહંકારને જવાની કોઈ જ લાયબિલિટી હોતી નથી. અઘરું હોય તો જ સહેલું કરવું પડે, અને અઘરું હોય ને તો જ આગળ મોક્ષ આપે. શત્રુંજય દાદાના દર્શન કરવા હોય તો ફોટામાં કરવા તો નીચે બેઠા બેઠા પણ થઈ જાય. કોઈ વિડીયો કોલિંગ પર લાઈવ તમે દર્શન કરે, ના મારે સાક્ષાત પરમાત્માનો સ્પર્શ કરવો છે તો અઘરી સીડીઓ ચડવી તો પડશે જ. એના વગર તમને મળવાનો નથી ને.
નથી, ત્રણેય કાળમાં નથી મળવાનું. કારણ કે આ જીવ અનંત કાળથી માત્ર ને માત્ર અશુભ કર્મો બાંધતો આવે છે. કોઈને કોઈ શુભ ભાવમાં અશુભ ભાવમાં ક્યાંક શુભ કર્મો થોડા બાંધ્યા હશે તો મને આ મનુષ્ય ભાવ મળી ગયો. બસ હવે અઘરી સીડીઓ જ ચડવાની છે. અષ્ટાપદ ને 8 પગથિયા ચડવાના છે. કેટલા? અષ્ટમ ગુણસ્થાનક પર પહોંચવાનું છે. અષ્ટાપદ ના 8 પગથિયા ચડવાના છે. ટાંટિયા દુખે કે રે કિનારે કઈ ખબર પડે નહીં, પણ ચડવા તો પડશે. તો જ અષ્ટ સિદ્ધિદાયક એવી અષ્ટમી ગતિમાં સ્થાન મને મળશે, બાકી મળવાનું નથી. ચડવું તો પડશે જ મારે. કોઈ પણ રસ્તાને તમે હાર્ડ હોય તો એને ઇઝી બનાવતા પણ તમને આવડે કે ના આવડે? ઘણા એવા રસ્તા હોય છે જેને તમે સરળ બનાવી દો. 10 માળના બિલ્ડિંગમાં 10મા માળે રહેતા હોય, સીડીઓ ન ચડાતી હોય, તમે સરળ બનાવવાની તમે લિફ્ટ મુકાવી દીધી. શું કર્યું? મહેનત કરીને તો થોડો રસ્તો સરળ થયો કે ના થયો? ભલે જ્યારે લિફ્ટ બંધ થઈ જાય ત્યારે ટાંટિયા તૂટે, પણ એના પહેલા 100 માંથી 90 દિવસ તો મને આરામ રહેશે. 10 દિવસ કદાચ ભોગવવાનું પણ આવે તો 10% જ છે. તો કઠિનની સીડીઓ ચડતા ભૂપતભાઈ કદાચ 10 દિવસ તમારે સહન કરવાનું પણ આવે, ટેન્શન પાડવાની જરૂર નથી. એ પણ કસાયોના નાશમાં નિમિત્ત બનશે, કારણ કે ભાવની પરિણતિ શુદ્ધ હશે. બધા જ જીવો એક જ સમય પામી જાય એવું હોતું નથી. ઘણાને પામવામાં ઘણો ટાઈમ લાગતો હોય, ઘણાને પામવામાં અલ્પ સમય લાગતો હોય, ઘણો ધીરે ધીરે પામતો હોય, ઘણા ફાસ્ટલી પામી જતા હોય. બધાની માટે યોગ્યતા અલગ અલગ પ્રકારની, કેટેગરી અલગ અલગ પ્રકારની હોતી હોય છે. અહીંયા તો 10 પંડિતો છે, આજ એમનો અભ્યુદય થવાનો છે. આજે એમ ટોપ લેવલની પરાકાષ્ઠાએ પહોંચવાના છે, ટોપ લેવલના પદને પ્રાપ્ત કરવાના છે. છતાં પણ અત્યારે જ્યાં બેઠા છે, જે સ્થાનમાં બેઠા છે, જે પ્રવૃત્તિમાં બેઠા છે, જે વૃત્તિમાં બેઠા છે, ત્યાં એક પડેલું છે અહંકાર. શું પડેલું છે? કેટલો છે અહંકાર? અડધો કલાકમાં નાશ થવા વાળો અહંકાર છે. કેટલો છે? પણ અડધો કલાક કેવા હેરાન કરી નાખે. યજ્ઞ મંડપમાં યજ્ઞની ક્રિયાકાંડ ચાલી રહ્યા છે અને આ બાજુ પરમાત્માનું સમવસન એ જ નગરના ઉદ્યાનની અંદર રચાયું છે. પહેલું જ સમવસન પરમાત્મા, લીગલી. અનલીગલી તો ગયા દિવસે થઈ ગયું. લીગલી પહેલું જ સમવસન પરમાત્માનું અહીંયા રચાયું છે. 4 નિકાયના દેવો, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક અને ભવનપતિ 4 દેવો એ સમવસરની રચના કરતા હોય અને 4 નિકાયના કરોડો દેવોના વિમાનો આકાશમાંથી અવતરણ કરી રહ્યા છે. ત્યાં પેલા પંડિતો વિચાર છે, અમારા યજ્ઞનો તમે પ્રભાવ જુઓ, કેટલો જબરજસ્ત કુટુંબ પ્રભાવ. દેવો પણ આ યજ્ઞના દર્શન કરવા માટે આવે છે. ત્યાં તો દેવો બધા ત્યાંથી રવાના, વિમાનો બધા આગળ જાય છે. ત્યાં પૂછે છે કેમ આગળ? દેવો ગાંડા થઈ ગયા છે કે શું? અહીંયા આટલા જબરજસ્ત તમે સર્વજ્ઞોના અમારા યજ્ઞો ચાલી રહ્યા છે અને દેવો આગળ જાય છે. કોઈને પૂછ્યું શું છે? તો કંઈ નગર ઉદ્યાનની અંદર શ્રમણ ભગવંત મહાવીર કેવલી અવસ્થાની અંદર બિરાજમાન થઈને ત્યાં આગળ પધારેલા છે. બધા એમના દર્શન માટે. આ કોણ છે? બસ અહંકાર ચડી ગયો, આવી ગયો ને. હું સર્વજ્ઞ છું, બીજો કોણ નવો સર્વજ્ઞ ઉત્પન્ન થઈ ગયો? પેનની અંદર રિફિલ ભરેલી હોય, આખી ભરેલી હોય તો એને ઇઝીલી સ્મૂધલી ચાલતી હોય, પણ જ્યારે એની પોઈન્ટની અંદર ઇંક આવી જાય તો એ ફાસ્ટ એ ફ્લો કરતી હોય. શું કરે? એ ફટાફટ ડાયરેક્ટ ચાલવા માંડે. કારણ હવે શું છે, એને ખબર જ છે જવાનું છે. દીવો પણ જ્યારે બુઝાવવાની તૈયારીમાં હોય એટલે એકદમ ભડકો કરશે. શું કરશે? બસ આ અહંકાર નાશ થવાની તૈયારીનો છે. કેવો છે? એ લાસ્ટ લેવલનો પહોંચી ગયો છે. શેની? પારાકાષ્ઠી નહીં, અધમ કષ્ટાની, મતલબ એની તોડવાની લાસ્ટ લેવલમાં પહોંચી ગયેલો છે એટલે ભડક્યો છે બરાબર. હવે એને સર્વજ્ઞ પણ સર્વજ્ઞ દેખાતા નથી. એનામાં પણ છિદ્ર ગોતે છે. જઉં છું, હરાવું છું, જઈને નીકળી ગયા. જ્યાં સમવસનને જુએ છે 50% ડાઉન. શું મેટર? 50% ડાઉન થઈ ગઈ.
ઓ આ તો 3 લોકના નાથ છે. સમોસમાં પગથિયા ઉપર ચડે છે અને ત્યાં પરમાત્માનો અવાજ આવે છે, સુહમ માગવસી ગોયમાં. ગૌતમ સુખપૂર્વક તું આવ્યો તો છે ને. જ્યાં પરમાત્માનો મેઘ ગર્જના જેવો ગંભીર નાદ સાંભળે છે પરમાત્માનો, અને ગૌતમ સ્વામીનું 25% બીજું ગાયબ. હવે બાકી કેટલું રહ્યું? છતાં હજુ મનમાં પડ્યું છે, મને કોણ ના ઓળખે. 4 વેદ અને 14 વિદ્યાનો પારગામી ઇન્દ્રભૂતિ ગૌતમને આખું વિશ્વ જાણે, એમાં આ જાણે એમાં શું મોટી વાત છે. મારા મનના પ્રશ્નને જે સમાધાન કરી દે તો માનું કે આ સર્વજ્ઞ છે. ત્યાં તો પરમાત્માનો અવાજ આવે છે. શું અવાજ આવે છે? ગૌતમ, તારા મનમાં પ્રશ્ન છે, જે આત્મા છે એ જીવ છે કે જીવ છે એ આત્મા છે? પરલોક જાય કે ન જાય? એમ અહીંયા ને અહીંયા જ પૂરું થઈ જાય? હા, એવું છે? તારા મનમાં જીવ છે, આત્મા અને શરીર બંને એક જ છે કે અલગ છે? અહીંયાથી શરીરનો નાશ થાય એટલે આત્માનો નાશ થઈ જાય, પરલોકમાં કંઈ જતું નથી. તું મનમાં એ દ્વિધામાં પડેલો છે, ત્યાં જ પરમાત્મા એના પ્રશ્નનું ત્યાં સમાધાન ત્યાં વૈદિક ભાષામાં અને શાસ્ત્રીય ભાષામાં આપે છે, અને ત્યાં 100% અહંકાર ગાયબ. હવે શું? હવે તો સરેન્ડર. હવે ઘરે પૂછવા જાય ખરા એની પત્નીને વગેરે, તરત જ પરમાત્માના ચરણમાં આવી મમ મુંડાવે મમ પવાવે મમ વેસમ સમપ્ય પરમાત્મા દીક્ષા આપે છે. દીક્ષાની સાથે ગણધર પદે સ્થાપિત કરે છે. છોડ્યું કેટલું સૈનિકભાઈ? કેટલું છોડ્યું? બોલો તો ખરા. છોડવાનું કેટલું આવ્યું ઇન્દ્રભૂતિ ગૌતમને, અને મેળવવાનું કેટલું આવ્યું? 3 લોકમાં પૂજનીય પરિસ્થિતિને પોઝિશનને પ્રાપ્ત થઈ ગયા. પેલા કદાચ વિશ્વ પૂજનીય હતા, અત્યારે ત્રિલોક પૂજનીય થઈ ગયા છે. કેવા થયા છે? અને પ્રથમ ગણધર હોય એ તીર્થંકર તુલ્ય જ કહેવાય. શું કહેવાય? એ તીર્થંકર જ કહેવાય, એ શાસન જ કહેવાય, એ પ્રવચન કહેવાય. પરમાત્મા પોતાની પદવી એને આપી દે છે ક્ષણવારની અંદર. માત્ર એને કર્યું છે શું? ખુદને સ્વને પરમાં વિલીન કરી દીધા, આત્માને પરમાત્મામાં વિલીન કરી દીધો. પેલી મીરા કૃષ્ણ મહારાજાની અંદર એ પોતાના અસ્તિત્વનું વિલીન કરી દીધું. એને મીરા કૃષ્ણમય બની ગઈ. ભગત નરસિંહ મહેતા પોતાની પુત્રીનું મામેરું છે, એ તો મારો નરસૈયો કરશે, મારે ક્યાં કરવાનું છે? મારો સાંભળ્યો ગિરધારી. શું કે છે? અને કોણ આવીને કરે છે? આ એક લૌકિક કથા છે. પરમાત્માને હું સરેન્ડર થઈ જાઉં, પરમાત્મા મારું કોઈ કાર્ય ન કરે એવું 3 કાળમાં બને નહીં. કરે જ. ચકાર સાથે હું કહું છું. શું કહું છું? એવી શ્રદ્ધા, એવું સમર્પણ ને એવો સ્વીકાર ભાવ હોય તો પરમાત્મા તમારું કામ ન કરે એવું ઇમ્પોસિબલ છે, કરે જ. વર્તમાનમાં પણ એવા કેટલાય દ્રષ્ટાંતો બનતા હોય છે. જીવનમાં એક નવકાશીનું પચકમણા માંડ કરી શકનારો જીવ અગર દેવ અને ગુરુને સમર્પિત હોય તો માસક્ષમણના પારણે માસક્ષમણ કરી દે. એક ગાથા ન ચડનારો જીવ હજારો ગાથાઓ કંઠસ્થ કરી દે. રોટી બેટી માટે તરસતો જીવ મબલક ધનપતિ બની જાય. આ બધું પરમાત્માની કૃપાનું દેન છે. 3 વસ્તુ બતાવી છે: સમર્પણ, સ્વીકાર અને ત્યાગ, અહંકારનો ત્યાગ. બસ. તમને કહો ને, ક્રોધ કસાયથી ડરવા જેવું નથી. એનો સમય બહુ અલ્પ છે અને બધા ઉપર નથી આવતો. ઘણી વખત બહેનો મારી પાસે, સાહેબ ખૂબ ગુસ્સો આવે છે, ડરવાની જરૂર નથી, કરી લેવાનું. કેમ કે એ ઉભરો હોય છે. શું હોય છે? બોલી લીધું, પતી ગયું. હવે શું બાકી છે બોલવાનું? કંઈ નથી ને, પતી ગયું. અને અહંકાર હોય તો એ બોલે નહીં, પણ અંદર અંદર જલે. અંદર ને અંદર એ શું કરે? એ અંદર અંદર સળગતો હોય. અંદર જે નાની ચિનગારીઓ એને ક્યારે લાવા રસ બની જાય ખબર પડે નહીં. મને ક્યાં ગુસ્સો આવે છે? એ પણ અહંકારથી જ બોલે.
સાહેબ મને ક્યાં ગુસ્સો આવે છે, મેં ક્યાં ગુસ્સો કર્યો છે? જે ટોનો ને બોલવાનો એ પણ ગુસ્સાનો હોય. એમાં સૌથી વધારે ભળેલું માત્રા ગુસ્સાનો ટોન 40%, અહંકારનો ટોન એમાં 60% હોય. કેટલો હોય? સ્વીકારે પણ નહીં કે પોતાને ગુસ્સો આવે છે. એટલે કેમ નથી સ્વીકારતો? ત્યાં ઈગો નડ્યો છે. પણ જો આ જ પ્રવૃત્તિ રે, જીવનનો ઉદ્ધાર ક્યારેય ન થાય, ત્રણેય કાળમાં ન થાય. ગુસ્સો આવે, જેટલો ક્રોધ આવે કરી લો, કઈ વાંધો નથી, હું ના નથી પાડતો. પણ સાથે પેલાને માથાકૂટિયાને ભેગા કરવાનો નહીં. એ માથાકૂટિયો છે, તમે બરાબર હલાવી નાખશે. અહીંયા ઇન્દ્રબુદ્ધિ ગૌતમ જેવો સરેન્ડર થયો, પરમાત્માનો હાથ પડ્યો, ગણધર તરીકે સિદ્ધ થઈ ગયો. અહમ લઈને આવેલો વ્યક્તિ અરહમ બની જાય છે ક્ષણવારની અંદર. આ જૈન શાસન છે. અને ત્યાં પરમાત્માને પ્રદક્ષિણા કરે છે. હવે શું કરવાનું? ગણધર તો બની ગયા, બસ હવે બેસી જવાનું ગાદી પર, સિંહાસન પર ચડીને. 500 શિષ્યો રેડી છે, બધાની દીક્ષા થઈ ગઈ. 500 + 1 501 ની દીક્ષા એક ઝટકે આગળ થઈ ગઈ. હવે તો આચાર્ય તો બની જ ગયા ઓટોમેટિક. અને ગણધર પદે સ્થાપિત પરમાત્મા કર્યા છે. એટલે જીન શાસનના મહાન આચાર્ય થઈ ગયા. એનાથી મોટો કોઈ હોય નહીં આચાર્યોમાં. હવે શું કરવાનું? નહીં, હજુ પણ ઘણું બાકી છે. પૂર્વ અભિમુખ પરમાત્મા બેઠા છે, પરમાત્માની સમ્મુખ જાય છે, પ્રદક્ષિણા કરીને પાછા ત્યાં આવે. ભૈવમ કિમ તત્તમ ઉપમેવા. પાછી બીજી પ્રદક્ષિણા કરીને આવે. ભૈવમ કિમ તત્તમ વિગમેવા. ત્રીજી પ્રદક્ષિણા કરીને આવે. ભૈવમ કિમ તત્તમ દુવેવા. કેટલા અક્ષર આપ્યા? ત્રિપદી. એને શું કહેવાય? ત્રિપદી પ્રાપ્ત કરી અંતર મુહૂર્તની અંદર દ્વાદશાંગીની ત્યાં ઊભા રચના કરી દે. જે જ્ઞાન મિથ્યા જ્ઞાનની અંદર પરિણત હતું અત્યાર સુધી, 4 વેદ 14 વિદ્યાના પારગામી હતા. એ 14 વિદ્યા 14 પૂર્વમાં ટ્રાન્સફર થઈ જાય. એ 4 વેદ 4 કરણમાં ટ્રાન્સફર થઈ જાય. જબરજસ્ત ક્વોલિટીનો ત્યાં ઉદય બતાવવામાં આવ્યો છે. દ્વાદશાંગીની ત્યાં રચના કરે અને પોતાના સ્થાન પર જઈને બિરાજમાન થાય. દ્વાદશાંગી એટલે 12 અંગ. આચારંગ, ચૂડાંગ, ઠાણાંગ, સંવાયાંગ, વિવાપનતિ, જ્ઞાત, ધર્મકથા, ઉપાસક દશા, અંતગઢ દશા, અનુત્તરોપાપતિક દશા, વિપાક સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર, અને બીજા નંબર 12મા નંબરનું દ્રષ્ટિવાદ. આ 12 અંગ સૂત્ર હોય. 12 અંગ સૂત્રોની ત્યાં રચના કરે. આ બધા જ નામ લખેલા છે. 45 આગમ વાંચી લેજો. આગળ એની એક એક વાક્ય, 2-4 વાક્યમાં એનો સંક્ષિપ્ત પરિચય આપેલો છે. સમજવા જેવા છે. આગમ સૂત્ર શું છે? મારા દરેક પ્રવચનોની અંદર આગમની વાતો આવવાની. ચોમાસામાં તો આગમ જ ચાલવાનું. આખું ચોમાસું આગમ જ ચાલવાનું છે. એ 11 આગમો પૈકી 12માંથી દ્રષ્ટિવાદનો તો વિલોપ થઈ ગયો છે. અત્યારે દ્રષ્ટિવાદ આપણી પાસે છે નહીં, કારણ કે આમાં 14 પૂર્વ આવી જાય. અને 14 પૂર્વ તો ત્યારે વિચ્છેદ થઈ ગયો છે. દ્રષ્ટિવાદનો પણ વિચ્છેદ, પણ 11 અંગ આપણી પાસે મોજૂદ છે આગળના. એમાં સૌથી 11ની અંદર સૌથી મોટામાં મોટું, સૌથી વિશાળ ગજાવાળું, સૌથી વિશાળ સમૃદ્ધિવાળું જો આગમ સૂત્ર હોય તો ભગવતી સૂત્ર છે. એક એક આગમની અંદર શ્લોક પ્રમાણ બતાવવામાં આવે છે. આચારંગ સૂત્ર 18,000 પદ પ્રમાણ હતું પહેલા. કેટલું? એક પદમાં શ્લોક કેટલા આવે? તમારી પાસે કેલ્ક્યુલેટર હશે તો આંકડા નહીં આવે અંદર. હા, એક પદની અંદર 55 કરોડ શ્લોક આવે. કેટલા? એમાં એવા 18,000 પદ પ્રમાણ માત્ર આચારંગ મૂળ હતું. અર્થની વાત છોડી દો. કેટલા? 18,000 પદ ઇન્ટુ 55 કરોડ. 18,590 મતલબ લગભગ 9900 અરબ શ્લોક પ્રમાણ થાય. કેટલા? 99 અરબ શ્લોક પ્રમાણ લગભગ થાય. વધારે થતું છે કદાચ, મારું ફિગર લો તો. આટલા પ્રમાણ તો માત્ર ખાલી આચારંગ સૂત્ર.
પછી બીજા નંબરનું સુડાંગ એનાથી ડબલ, ત્રીજા નંબરનું સ્થાનાંક એનાથી ડબલ, ચોથા નંબરનું સમયાંક એનાથી ડબલ, ને પાંચમા નંબરનું ભગવતી સૂત્ર એનાથી ડબલ. 2,88,000 પદ પ્રમાણ ભગવતી સૂત્ર. કેટલું? ઇન્ટુ 55 કરોડ. હા, બધા જ કરે. તે કાળના દરેક ગણધરો આગમની રચના કરે. દ્વાદશાંગની રચના દરેક ગણધર કરે. ભગવાનના સમયની અંદર, આદિનાથ પરમાત્માના સમયની અંદર 84 ગણધર હતા, તો 84 ગણધરો દ્વાદશાંગની રચના કરે. પણ બધાનું સેમ ટુ સેમ જ હોય. અક્ષરનો પણ બિંદી માત્રનો પણ એમાં ફરક ના આવે. એટલો તીવ્ર ક્ષમ હોય. તમે બહાર આગળ મને સંભળાવીને ગયા અને પછી બીજા જે રચ્યા છે મને સંભળાવે, એમાં બિંદુનો પણ ફરક ના આવે. બંને અલગ અલગ રીતે રચ્યા છે, પણ બિલકુલ અંદર સૂત્રોમાં ફરક ના આવે. એને એક વાચના કહેવાય. શું કહેવાય? પરમાત્માના સમયની અંદર ગણધર 11 હતા, પણ ગણ કેટલા થયા? 9 ગણ થયા. કારણ કે છેલ્લા 2 એમાં થોડો જ ફરક હતો, છેલ્લા 2 ની અંદર, એટલે 2 વાચનાઓ અલગ થઈ. છેલ્લા 2 ની વાચનો સેમ થઈ, એમાં ફરક નહોતો, એટલે વાચના થઈ 9 અને ગણધર થયા 11. છેલ્લા ભગવાનના સમયમાં જ આવ્યું. બાકી બધા ભગવાનના જેટલા ગણધર એટલા ગણ ને એટલી વાચનાઓ, બધા જ દ્વાદશાંગીની રચના કરે. એવો તીવ્ર ક્ષમ હોય એ લોકોની અંદર. સર્વાક્ષર સન્નિપાતી એવું શ્રુત એમની પાસે હોય. એને શું કહેવાય? શ્રુત કેવલી કહેવાય. શું કહેવાય? શ્રુત કેવલી એટલે શું? શબ્દ સમજવા જેવો છે. કેવલી ભગવંત ઉપયોગ મૂક્યા વગર પોતાના જ્ઞાનના બળે, પોતાના પ્રત્યક્ષ જ્ઞાનના બળે જેટલું પણ આ દુનિયાના પદાર્થોનું જ્ઞાન એ કરે, સંપૂર્ણ લોકાલોકનું જ્ઞાન એમને હોય, એટલું જ જ્ઞાન શ્રુતના માધ્યમથી શ્રુત કેવલી છદ્મસ્ત અવસ્થામાં કરે. યાની કે તમે પરમાત્મા તમને જેને પૂછે, ક્ષણિકભાઈ તમારા આટલા ભાવો બાકી છે, આટલા ભાવો થયા છે, આટલા ભાવમાં તમારો મોક્ષ થવાનો છે, સેમ ટુ સેમ કથન ગણધર ભગવંત કેવલી ભગવંતના મોઢે સાંભળ્યા વગર પોતાના શ્રુત જ્ઞાનના બળથી તમારું આખું ભૂત ભવિષ્ય જોઈને તમારા અનંત ભાવો તમને કહી દે. એટલું જ્ઞાન શેનામાં હોય? શ્રુત કેવલીમાં હોય. એટલે કેવલ જ્ઞાન કરતાં શ્રુત જ્ઞાનની પ્રધાનતા બતાવવામાં આવી છે. વિશેષ આવશ્યક ભાષ્યની અંદર કેવલ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાનની ચર્ચા બહુ લાંબી ચર્ચા છે. 28,000 શ્લોક પ્રમાણે ગ્રંથ છે. એનો ગુજરાતીમાં મેં આખો અનુવાદ કરેલો છે. 1168 એમાં પ્રશ્નો છે. કેટલા છે? 10 વર્ષ પહેલાં એ ગ્રંથનું આખું ગુજરાતીકરણ મેં કરેલું છે. અને કેટલાય મહાત્માઓ એ ગ્રંથને અત્યારે વાંચનમાં વાંચે છે, સાધુઓને ભણાવે છે એ ગ્રંથના માધ્યમથી. ઘણા બધા મહાત્માઓનો પત્રો પણ આવ્યો છે કે ખરેખર તમે અદ્ભુત કામ કર્યું છે. આ વિશેષ આવશ્યક ભાષાની વાચના એટલી તમે સરળ બનાવી દીધી છે કે હવે કોઈને પણ એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પૂજ્યપાદ યોગ તિલકેશ્વરી સ્વામી મહારાજા, પૂજ્યપાદ મુનિચંદ્ર મુક્તિચંદ્ર સ્વામી મહારાજા, દરેકના પત્રો મારી પાસે પડેલા છે કે વાંચવામાં આ ગ્રંથ ચાલે છે. કંઈક મહેનત કરશું તો શાસનને ઉપયોગી થવાના છીએ. અત્યારે 45 આગમનું કામ ચાલુ છે. કેટલાય મહાત્માનો પત્ર આવી ગયા છે. ખરેખર અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. ઘણા જીવોને માટે ભવિષ્યમાં ઉપયોગી થશે. શું? ભવિષ્યમાં ઘણા જીવો માટે આ કાર્ય અત્યારે કદાચ તમને લાગે કે હું મહેનત કરી રહ્યો છું, એનું ફળ કંઈ નથી, પણ 50 વર્ષ પછી આજ તમારું શાસ્ત્ર આગમ તરીકે વંચાશે. સંસ્કૃત અને પ્રાકૃતનું અધ્યયન ધીરે ધીરે ઘટતું જાય છે. એટલે માધ્યમ પકડ્યું છે હિન્દીનું. હિન્દી સર્વ જગ્યા ચાલે. ગુજરાતી પકડીએ તો ગુજરાતમાં ચાલે ખાલી, એટલે હિન્દી બધી જગ્યા ચાલે. એટલે હિન્દી ભાષાના માધ્યમથી આ કાર્યક્રમો મેં ચાલુ કર્યું છે. કદાચ અત્યારે મને પણ લાગે, મને પણ બોરિંગ થાય, કંટાળો આવે, આમાં શું મતલબ છે, શું કામ કરું છું, પણ એ અત્યારની જોવાની નથી. જો એ જ વિચાર એ વખતે અભયદેવસુરી મહારાજે કર્યો હોત, આથી 1000 વર્ષ પહેલાં ટીકા રચવાની શું જરૂર છે? હા, તો 9 અંગ ઉપર ટીકા એમને ના રચ્યું તો શ્રીલંકાચાર્ય આચાર્યને શિવડાંગ 2 અંગ ઉપર સૂત્ર ઉપર શ્રીલંકાચાર્ય ટીકા ન રચ્યો તો અત્યારે આપણી પાસે રહ્યા તો શું? એનો લાભ અત્યારે દેખાય છે.
આજે 1000 વર્ષ પછી પણ અભયદેવ સૂરી અમર છે, આજે 1000 વર્ષ પછી પણ સુધર્મા સ્વામી અમર છે, આજે 1000 વર્ષ પછી પણ કહેવાય શ્રીલંકાચાર્ય અમર છે. કારણ એ વિશિષ્ટ કેટેગરીનું એક કાર્ય કરી ગયા છે. અતિ 1500 વર્ષ પહેલાં દેવર્તી ગણેશ સમાશ્રમણ વલ્લભી વાચના દરમિયાન 500 આચાર્યોને ભેગા કરીને સતત 13 ચાતુર્માસ વલ્લભીપુરમાં કેટલા આચાર્યો સાથે શીખ્યો કેટલા? એક આચાર્ય ને એક ચૂલે એમ પેલા એવી પ્રણાલિકા હતી જ નહીં. એક આચાર્યના 100 ઉપરાંત શિષ્યો હોય, કોઈના 500 હોય, કોઈના 1000 હોય, કોઈના 100 હોય, કોઈના 200 હોય. એવા 500 આચાર્યો પોતાના સમગ્ર શિષ્ય સમુદાયની સાથે સાધ્વી ગણની સાથે વલ્લભીપુરની અંદર લગાતાર 13 યર્સ નિવાસ કર્યો છે. કેટલા? એક પણ દિવસ વલ્લભીપુરની બહાર કોઈ મહાત્મા ગયા નથી. કારણ શાસ્ત્રોના લખવાનું કાર્ય ચાલતું હતું. કરોડો ગ્રંથો દેવર્તી ગણેશમાં શ્રવણ એક પૂર્વધર હતા. છેલ્લા અંતિમ પૂર્વધર ક્ષમા શ્રવણ એટલે પૂર્વધર. શું અંતિમ પૂર્વધર દેવર્તી ગણેશમાં શ્રવણ થયા. એમની નિશ્રાની અંદર 500 આચાર્યો ભેગા મળી અને આટલું મોટું જ્વલંત કામ કર્યું છે. મારી પાસે આ બધું આવ્યું છે ને, આપણી પાસે આ બધું આવ્યું છે ને, બસ એ લોકોની કૃપા છે. 13 વર્ષનો સંપૂર્ણ સંન્યાસ. કેટલા? મારે 4 વર્ષનો તમારો સંન્યાસ જોઈએ. 4 મહિનાનો, 4 વર્ષનો નહીં. કેટલા? 4 મહિનામાં 1 કલાક, 120 કલાકનો તમારો સંન્યાસ મારે જોઈએ. સંપૂર્ણ સંન્યાસ. ત્યાં ઘર યાદ જ ના આવે. માત્ર ને માત્ર પરમાત્મા બતાવેલા ભગવતી સૂત્ર આગમની અંદર જ મારે ઓતપ્રોત અને દ્વય વિલીન થઈ જવું છે. બસ મારે બીજું કશું જ જોઈએ નહીં. જો એ કાળ આવી જાય ને, મસ્ત આવી જાય ને, 120 દિવસ પછી તમે મને મળશો, સાહેબ હવે આગળની વાંચના ક્યાં છે, કયા સંઘમાં ચીંગે, પૂરું તો થવાનું છે જ નહીં. કદાચ 1-2 ચેપ્ટર માંડ પૂરા થાય. 41 ચેપ્ટર છે. કેટલા છે? 41 ચેપ્ટર. એને 41 શતક કહેવાય. શતક એટલે અધ્યયન. અત્યારે લખું છું ને, 2 ભાગ પૂરા છપાઈ ગયા છે. 15 અધ્યયન ખાલી લખાયા છે. કેટલા પેજમાં ખબર છે? 900 પેજમાં. 900 પેજમાં માત્ર 2 અધ્યયન પૂરા થયા છે. 15 અધ્યયન પૂરા થયા છે લખાવાના. હજુ 41 પહોંચવાનું છે. હવે નાના નાના છે, મોટા મોટા બધા આવી ગયા લગભગ. હજુ 2 ભાગ બીજા થઈ જાય તો બોલવાનું કેટલું થાય? લખવાનું હજુ પહેલા પાનાનું વિશ્લેષણ કરું છું, એમાં કલાક પૂરું થઈ ગયું. અહીંયા ત્રિપદી આપીને 11 અંગસૂત્રોની રચના કરે, 12 અંગસૂત્રોની રચના કરે. એ અંગસૂત્રોની અંદર શું આવે? 11 12 નામ તમને મેં બતાવી દીધા છે. આ ભગવતી સૂત્રના અનેક નામો છે. ભગવતી એટલે શું? એનું બિરુદ છે. એનું મૂળ નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર જો આમાં લખેલું છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર છે એનું મૂળ નામ. અનેક ગ્રંથોમાં એના નામ બતાવવામાં આવ્યા છે. 4થા નંબરનું આગમ છે સમયાંગ. સમયાંગની અંદર એનું વિવાહ પદ્ધતિ અને વિવાહ એ 2 નામ છે. અંતકૃત દશાંગ સૂત્રની અંદર એનું વિભાગ સૂત્ર એવું નામ છે. પછી પ્રજ્ઞપ્તિ ને તત્વાર્થાધિક્રમ, અચ્છા સ્વેડાંગ સૂત્ર એનું પ્રજ્ઞપ્તિ નામ છે. તત્વાર્થાધિગમમાં એનો વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અને સિદ્ધસેન ગણની ટીકામાં ભગવતી એવું નામ છે. પંચસર્ગમાં ભગવઈ અને બીજી જગ્યાએ ભગવતી વિવાહ પદ્ધતિ એવા પણ એના નામો મળે છે. અનેક પ્રકારના નામો મળે. વસ્તુ એક જ છે. અલગ અલગ ગ્રંથોની અંદર એના અલગ અલગ નામો તમને જોવા મળે. એ નામો સમજવા છે. નામોના અર્થો પણ અહીંયા બતાવવામાં આવ્યા છે. ધારો કે એનો વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામ કેમ પડ્યું? વ્યાખ્યા એટલે ડેફિનેશન, તમારી ભાષામાં સમજાવું. અને પ્રજ્ઞપ્તિ એટલે એનું ડિક્લેરેશન, પ્રકાશિત કરવું, પબ્લિશ કરવું. પ્રજ્ઞપ્તિ એટલે શું કરવાનું છે? પબ્લિશ કરવું, એટલે જણાવવું લોકોને માટે. એને એમ કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. તો ગૌતમ આદિ જે શિષ્યો હતા ભગવાનના, એમને જે પ્રશ્નો કર્યા ભગવાનને, એમ કહેવાય છે ભગવતી સૂત્રની અંદર ગૌતમ સ્વામી 36,000 પ્રશ્ન ભગવાનને કર્યા. પણ અત્યારના ભગવતી સૂત્રમાં 36,000 પ્રશ્નો મળતા નથી. કારણ કે બધાના ભેગા કરીએ ને તો પણ 36,000 માંડ થતા નથી. 15-20,000 કદાચ થાય, હજુ પણ નથી. હજુ તો હું પારું આ 15 સૂત્ર થઈ ગયા, લગભગ 15 શતક.
એમાં 2300 પ્રશ્ન સુધી પહોંચી છે ગાડી. કેટલા? 2300 પ્રશ્ન સુધી પહોંચ્યા છીએ. આ પૂરું થતાં કદાચ 2-5 હજાર પ્રશ્નો થાય ટોટલ. 36,000 અત્યારે આગળમાં મળતા નથી. જે પહેલાં હતું 2,88,000 પદ પ્રમાણે ભગવતી સૂત્ર, એમાં કદાચ ગૌતમ સ્વામી દ્વારા પૂછાયેલા 36,000 પ્રશ્નો હોઈ શકે એવી સંભાવના છે. ઇટ ઇઝ નોટ ફિક્સ. શું છે? પણ એક વાયકા પ્રમાણે શું કહેવાય, ભગવતી સૂત્રની અંદર 36,000 પ્રશ્નો છે. કદાચ મારું એવું મંતવ્ય છે કે ગોયમાં શબ્દ 36,000 વખત આવતો હશે એવું લાગે. પ્રશ્નની વાત નથી મને લાગતી. કારણ કે પેતરસા મહામંત્રીએ જેટલી વાર ગોયમાં શબ્દ સાંભળે છે પરમાત્માના મુખે, ત્યાં મહાત્માના મુખે ભગવતીના વ્યાખ્યાનની અંદર એટલી વાર એમણે મુદ્રિકાઓ મૂકી હતી. એમાં 36,000 મુદ્રાઓ મૂકવામાં આવી. કેટલી? સુવર્ણ મુદ્રાઓ. કેટલી? ગ્રંથનું બહુમાન કેટલું હોય છે. એક વખત ગૌતમ શબ્દ સાંભળેલી એક મુદ્રા ચડાવે, તે વ્યાખ્યાનોની અંદર 36,000 વખત ગૌતમ સ્વામીનું નામ આવ્યું હશે. 36,000 મુદ્રાઓ પેતરસા મહામંત્રીએ ચડાવે. લકલૂટ જ્ઞાનાવર્ણીય કર્મનો અક્ષરક્ષમ, સંક્ષિપ્ત ભવોની અંદર સંપૂર્ણ જ્ઞાનાવર્ણીય કર્મનો અક્ષરક્ષમ થઈને કેવળ જ્ઞાન પામી જાય. કંઈ ન ભણે તોય. શેનાથી? જ્ઞાનીના બહુમાન થકી રે જ્ઞાન ઉપજે નિજ અંગ. આ બહુમાન છે, જ્ઞાનનું બહુમાન છે. જ્ઞાની જ્ઞાન તનું બહુમાન, જ્ઞાની અને જ્ઞાનનું બહુમાન છે. મેં કાલે પણ કીધેલું ને, કોઈ પણ ખાલી હાથે અહીંયા આગળ કરતા નહીં. કંઈ પૈસા ભેગા કરવાની વાત નથી અહીંયા આગળ. જો તમે કંઈક દ્રવ્ય મૂકશો, કંઈક સમર્પણ કરશો, તો એ ગ્રંથ પ્રત્યે, એ શાસ્ત્ર પ્રત્યે, એ પરમાત્માના વચન પ્રત્યે, પરમાત્માની વાણી પ્રત્યે તમને બહુમાન ભાવ ઉપજશે અને તમારા જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષમ કરશે. બાકી 2 રૂપિયા 5 રૂપિયા તમે મૂકો કે ન મૂકો કંઈ ફરક પડવાનો નથી. એમાં ઉત્કૃષ્ટ ભાવથી, ઉછળતા હૃદયથી એની ભક્તિ કરવાની હોય. અને એ જે ભક્તિ કરીએ અને ટોપ લેવલનું પુણ્ય બનતા, બે મત નથી એમાં કોઈ. એ થાય જ. આ વિવાહ પદ્ધતિ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિનું નામ કઈ રીતે પડ્યું, તો ગૌતમ આદિ પરમાત્માના જે શિષ્યો હતા એમને જે પ્રશ્નો કર્યા અને ભગવાને એ બધા જ પ્રશ્નોના જે ઉત્તર આપ્યા, એ પરમાત્માનું જે કથન જે ગ્રંથની અંદર સ્પષ્ટપણે જ્યાં બતાવવામાં આવ્યું હોય, એની પ્રજ્ઞાપના કરવામાં આવી હોય, એનું નામ છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. બીજા નંબરની અંદર વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ. જ્ઞાપ્તિ, જ્ઞપ્તિ ઓર જ્ઞાપ્તિ બે વસ્તુ અલગ છે. એ કાનો વધી જાય. વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ તો વ્યાખ્યા કરવાની જે બુદ્ધિ હોય, પ્રજ્ઞા, બરાબર છે, એનાથી જે પ્રાપ્ત થતી હોય, એના એ પ્રજ્ઞાવાળો જે વ્યક્તિ હોય અને એ અથવા તો એ વ્યાખ્યાને કરવામાં જે કુશળ હોશિયાર વ્યક્તિ હોય, એને શું કહેવાય? અને એ વ્યક્તિને જેના દ્વારા, જે ગ્રંથો દ્વારા એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય. 3 વસ્તુ બતાવી. સૌથી પહેલા વસ્તુ શું છે? એ પ્રજ્ઞપ્તા હોય, એટલે કે વ્યાખ્યા કરવાની બુદ્ધિ એનામાં હોય. બીજા નંબરની અંદર એ વ્યાખ્યા કરવાની અંદર કુશળ હોય, પોતે બુદ્ધિ હોય એટલું નહીં, બુદ્ધિ હોવા પછી કયો હોવું જોઈએ, એને એક્સપ્લેન કરવા માટે પોતે કુશળ હોવા જોઈએ. અને ત્રીજા નંબરની અંદર આ 2 વસ્તુ એને જેમાંથી લીધેલી હોય, જેમાંથી એને મેળવી હોય, એને વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ કહેવાય. શું કહેવાય? જો શબ્દ એક કાનો વધ્યો, આખો અર્થ પલટાઈ ગયો. પહેલામાં શું આવ્યું હતું? તમારા દ્વારા, ગૌતમ દ્વારા પૂછેલા પ્રશ્નનું પરમાત્માએ જેમાં સમાધાન કર્યું છે, બરાબર છે, અને જે સમાધાન જેમાં નોંધ થયેલું છે એનું નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. અને બીજા નંબરની વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ એટલે જે વ્યાખ્યા કરવાની અંદર બુદ્ધિ જેની હોય, પછી એ બુદ્ધિ દ્વારા જે વ્યાખ્યા કરી શકતો હોય, અને જે બુદ્ધિ કરવાની ને કરાવવાની બુદ્ધિ જેમાંથી એને મળી હોય, એ જે સૂત્ર છે એ સૂત્રનું નામ વ્યાખ્યા પ્રજ્ઞાપ્તિ. હવે આ અર્થમાં પેલા અર્થમાં કંઈ મેળ પડે છે? હા. અને ત્રીજા નંબરની અંદર વ્યાખ્યા પ્રજ્ઞાતિ, ખાલી પ્રજ્ઞાતિ, પ નીકળી ગયો વચ્ચેમાંથી, અડધો પ જે હતો એ નીકળી ગયો. તો વ્યાખ્યા કરને કી અંદર, વ્યાખ્યા કરવાની અંદર બુદ્ધિ કૌશલ્યતા હોય, એના દ્વારા ગ્રહણ કરવામાં આવે. એટલે આ પહેલા 2 માટે આવ્યું કે જે વ્યાખ્યા કરનાર વ્યક્તિ છે. હવે આ ત્રીજી વસ્તુ આવી, એ સાંભળનાર વ્યક્તિ માટે આવે છે. કોના માટે આવે છે?
હું તમને ગમે તેટલું સરળ ભાષામાં સમજાવું પણ તમારે પલ્લે જ ન પડે તો શબ્દ જ મારે સાહેબ તમે શું બોલો છો અમે તો સમજાવી નથી પડતી, અમારે તો બધું બાઉન્સર જ જાય. પેલો સુનિલ ગાવસ્કર બેટિંગ કરતો હોય અને માઇકલ હોલ્ડિંગ આવીને બોલિંગ નાખતો હોય ને બાઉન્સર નાખતો હોય, પહેલાં તો ઊભો જ રહેવાનો છે. બોલ ક્યાં આવે ક્યાં જાય એની ખબર જ ના હોય. આવી હાલત છે અત્યારે જીન શાસનની અંદર રહેલા શ્રાવક શ્રાવિકોની હાલત કંઈક આવી જ છે. બધું બાઉન્સર જાય, કાંઈ જ ખબર ના પડે. પેલો એમ્પાયર બોલે છે ભાઈ તું રમતો ખરા, પણ પેલો બોલ જ નથી નાખતો, શું રમું કે? પણ એને દેખાતું જ તો સ્પીડ એવી હોય પાછું ઉપરથી જાય, એને તો હલવાનો ચાન્સ મળે નહીં. આ રીતની લાગતું હોય કે નહીં મારા સાહેબ તમારા વાક્ય થોડા હાર્ડ લાગે છે, હાર્ડ તો હશે જ નહીં લગભગ, બધું સરળતાથી સમજાઈ જાય એવું તો વિશ્લેષણ કરીને જ બતાવશું. પણ છતાં એવું લાગે તો જરાક કહેજો, ટકોર કરજો કે મારા સાહેબ હજુ થોડું. હા, અમે ભલે હાયર લેવલ બીએસસી કરી લીધું, એમએસસી કરી લીધું હોય, અમે ડૉક્ટર, એન્જિનિયર, સિવિલ એન્જિનિયર થઈ ગયા હોય, અમે હાર્ડવેર સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયા હોય, અમે લોયર થઈ ગયા હોય, અમે સીએ થઈ ગયા હોય, બધું થઈ ગયા હોય, પણ આ લેવલ અમારું હજુ આવ્યું. આ લેવલ લાવવું જરૂરી છે. આ ગ્રંથના માધ્યમથી જ આ બધી વસ્તુ સમજાય આપણને. અને જો તમારી પાસે આનો કંઈક મસાલો હશે તો અજયની વ્યક્તિ તમને કોઈ જૈનત્વના બાબતના પ્રશ્ન કરવામાં આવશે તો અત્યારે તમારી પાસે બોલવા માટે કોઈ મેટર છે જ નહીં. શું બોલો તમે, શું જવાબ આપો? તમને એક પણ પ્રશ્ન કોઈ આવીને કરે તમે જવાબ શું આપો? નવંગી પૂજા ભગવાનની કેમ કરો છો? તમારી પાસે કોઈ જવાબ ખરા? નોર્મલ પ્રશ્ન છે. મેહુલભાઈ, હા, રોજ ભગવાનની સામે જઈને આરતી દીવાન મંજીરા વગાડીએ પણ નવાંગી પૂજા કેમ કરવાની છે એનું કંઈક પૂછે તમને કોઈ બહારનો વ્યક્તિ, એને એક્સપ્લેન કરો તમે કઈ રીતે. એને નવતો તો ક્યાં ખબર છે સામેવાળાને, અજીન છે માણસ. એની ભાષામાં તમારે એક્સપ્લેન કરો છે નવપદ પૂજા તમે નવંગની પૂજા કેમ કરો છો, 11માં કેમ નથી કરતા, 13 કેમ નથી કરતા, અંક તો વધારે છે. 2 આંખ પણ છે, આંખમાં કેમ નથી કરતા, 2 કાન છે, કાનમાં કેમ નથી કરતા, નવજ્ઞ કેમ કરો છો? બોલો. હવે આ પ્રશ્ન તમને કહ્યું, શું જવાબ છે તમારી પાસે? અજયભાઈ જવાબ આપો. પરંપરા નથી, આ પરંપરા છે. પરંપરા ક્યાં આવી? આ બાપા કરે બધું તમે કરો છો. બાપા હોટલમાં જતા હતા, કેમ જાઓ છો હોટલમાં? બોલો. બાપા વર્લ્ડ પર ગયા હતા કે વર્લ્ડ ટૂર પર ગયા હતા ક્યારે? કેમ દોડો છો ત્યાં? બાપા હિલ સ્ટેશન ગયા હતા, કેમ દોડો છો ત્યાં આગળ હિલ સ્ટેશન પર? બાપા પાસે એ વખતે જે હતું ને એ તમારી પાસે નથી. હા, નહીં તમે તમારું અસ્તિત્વ જ ન હોત અહીંયા આગળ. એમની પાસે જે હતું ને બધું શુદ્ધ હતું, નીતિમત્તાનું હતું, ન્યાયનું હતું અને ઉપકાર બુદ્ધિનું હતું. એક સમય હતો ઘરના આંગણે ભિખારી આવ્યો તો એ ખાલી હાથે ન જાય. ગાય આવી તો ગાયની રોટલી બેન અલગ બનાવે, કૂતરાની રોટલી અલગ બનાવે, ભિખારી માટેની રોટલી અલગ બનાવે. અત્યારે તો ગાય, કૂતરો, ભિખારી તને ઘરમાં જ છે, કોની રોટલી બનાવવાની? રોટલી કોની બનાવવાની? બોલો. ઘરવાળા ઘરમાં ખાતા નથી તો બીજા બહારવાળાને શું મળે? ઓર્ડર સ્વિગી ને પીઝા, બસ ઓર્ડર આવી ગયો ત્યાં આગળથી તમારો ડોમિનો, સ્વિગી, પછી બીજા કયા કયા છે નામ જાણે, ઝોમેટો. હા, નવળી ઝોમેટો ટોમેટો જે હોય. કદાચ હવે એવું લાગે છે મને આજથી 25 વર્ષ પછી અમારે પણ ઓનલાઈન, કારણ કે ઘરમાં તો રસોઈ બનવાની જ નથી, ટોટલ ફોરેન સિસ્ટમ. જે હશે બધું વાસી વધેલું કૂચેલું ફ્રીજમાં પડ્યું હશે, બસ. છઠ્ઠા આરાનું જીવન 30 વર્ષ પછી ચાલુ થઈ જશે. સાંજનું વધેલું સાંજે સવારે ખાવાનું અત્યારે પણ ચાલુ થઈ ગયું છે.
ઓનલાઈન ઓર્ડર બધું આવે, બધું પાછી જ આવે કે તાજું આવે. હોટલવાળો એવો કોઈ મૂર્ખ હોતો નથી જે પોતાની વધેલી સામગ્રીને કોઈને દાનમાં આપી દે ને કોઈને ખવડાવી દે, એ બીજા દિવસે પાછો એનો ઉપયોગમાં લે. ભલે ને સારામાં સારી શાકાહારી શુદ્ધ જૈન હોટલમાં તમે જાઓ, નામ ખાલી લખેલા હોય, બાકી હોય બધું અંદર ભેળસેળ જ હોય. આ બધી પરિસ્થિતિમાંથી નીકળવાનું હોય તો બસ આ સમય જ્ઞાન લેવું જરૂરી છે. આજનો સમય તો આપણો પૂરો થાય છે. વ્યાખ્યા પ્રજ્ઞાતિ ત્રીજી વ્યાખ્યા કરી લઈએ તો જે વ્યક્તિ એને ગ્રહણ કરવા માટે સમર્થ હોય અને જે ગ્રહણ કરી રહ્યો છે, અથવા તો વ્યાખ્યા કરતી સમયે ભગવાનની પાસે જે પણ કંઈ ગ્રહણ કરવાની પોતાની એક કેબિલિટી હોય, કાબેલિયત હોય, એને વ્યાખ્યા પ્રજ્ઞાતિ કહેવાય. આ ત્રણ અર્થ મેં તમને બતાવ્યા છે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના. હજુ પણ ઘણા બધા અર્થો છે, ઘણા બધા એના નામો છે. આપણે એને અવસરે વિચારશું. આવતીકાલે પણ વ્યાખ્યાન 8:30 કમ્પ્લીટ ચાલુ થઈ જશે. હવે 8:30 થી 9:30 કમ્પ્લીટ વ્યાખ્યાન રહેશે. બરાબર છે? એટલે સમયસર જ બધા આવવાનું રાખજો. 7:15, 8 એ બધું તમારે જે પણ વિચારો વિચારજો. પણ અહીંયા 8:30 એક્ઝેક્ટલી માંગલિક ચાલુ થઈ જશે. ભલે એક વ્યક્તિ આવશે તો અહીંયા માંગલિક ચાલુ થઈ જશે અને 9:30 એક્ઝેક્ટ અહીંયાથી પૂરું થઈ જશે. બરાબર છે? ખાસ આ સૂત્ર સાંભળવા જેવું છે. જો આ વખતે સાંભળશો ને તો હું તમને ગેરંટી આપું છું, દર વર્ષે જેટલા પણ ચાતુર્માસ થશે તમને વ્યાખ્યાન સાંભળવાની નવી નવી જિજ્ઞાસાઓ ઉત્પન્ન થશે. ને હવે વ્યાખ્યાન વગર મને આદત પડી ગઈ છે, હવે મને વ્યસન પડી ગયું છે. એક વખત હવે તમે પૂજા ચાલુ કર્યા પછી તમે અઠવાડિયે પૂજા કરો, પછી પૂજા કર્યા વગર તમને ચેન પડે ખરા? ઘણી વખત એવા શ્રાવકો અમને મળતા હોય, વિહારમાં હોઈએ, દેરાસર તો હોય, પેલા ભાઈ ક્યાંક કામ માટે ધંધા માટે નીકળે, સાહેબ અહીંયા કોઈ દેરાસર બાજુમાં કપડાં વગેરે મળશે કે? કપડાં ન નીકળ્યા હોય તો કંઈ હા પૂજાઈને પૂછે ને કપડાં મળશે તો ત્યાં બિચારો 2 મિનિટમાં નાહી કપડું ખાઈને પૂજા કરીને જાય. સાહેબ પૂજા કરે વગર ચેન નથી પડતું. એક વ્યસન પડી જાય. જે પૂજાનું જે રીતે વ્યસન છે એ રીતે આ વાણીનું પણ વ્યસન પડી જાય. પછી જ્યાં પણ હોય તો 15 કિલોમીટર મહાત્મા કેમ ન હોય? ના સાહેબ, ઘણા એવા આવે છે 10-10 કિલોમીટરથી વ્યાખ્યાન સાંભળવા માટે આવે. વ્યસન છે, મારે વાણી સાંભળવું છે. કોઈ પણ મહાત્મા, એને મહાત્મા કોણ છે જોવાનું નથી, બસ મારે પ્રવચન સાંભળવું છે. આ વ્યસન જો 4 મહિના પડી જશે ને, મારે કહેવાની જરૂર નથી કે તમે પધારો. શું તમે 4 મહિના પછી એમ કહેશો, સાહેબ હજુ તો આવતું ચોમાસું, શું બોલો? બોલતા નથી, એ મારે બોલવાનું. પણ એના માટે તમારી તૈયારી જોઈશે. બેંગ્લોરમાં અમારું ચોમાસું, ત્યારે સમવાયિક સૂત્ર પર વાચના સવારની ચાલે. 16 સમવાય પૂરા થયા. 100થી ઉપરાંત સમવાય છે. એમાં 16 સમવાય પૂરા થયા. 4 મહિના 5 મહિનાનું ચોમાસું હતું. 5 મહિનાના પ્રવચનમાં 16 સમવાય પૂરા થયા. સાહેબ હવે આગળ મેં તો 5 ચોમાસા કરો તો પૂરું થાય. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર, આગમોની અંદર એટલા બધા પદાર્થો ભરેલા પડ્યા છે જેના અંદર માત્ર આત્મનિરીક્ષણ જ બતાવવામાં આવ્યું છે. આની એક એક પંક્તિ આપણે જોતા જશું, એક એક કથાનક આપણે જોતા જશું. આ એક પ્રકારનું ભગવતી સૂત્રનું કહેવાય કે લિટરલ નોર્મલ ભાષાની અંદર તમને એનો પરિચય કરાવવાની મારી ભાવના છે. સૂત્ર તો આખું વાંચી શકવાનું છે નહીં, ખાલી એનો લિટરલ પરિચય તમને આપવામાં આવશે. એમાંય 4 મહિનામાં જો પૂરું થાય અડધા જેવું હોય તો એ મારી જાતને હું ધન્ય માનીશ. કદાચ નહીં જ થાય, પણ ખરેખર અદ્ભુત છે. એના અનુસંધાનમાં ઘણા બધા દ્રષ્ટાંતો આવશે. એ દ્રષ્ટાંતો પણ તમને સાંભળવા મળશે. લગભગ 20,000 થી 25,000 દ્રષ્ટાંત મારા વાંચેલા છે. કેટલા? એટલે બધા દ્રષ્ટાંતોનો સારીમાં ક્યાંક ને ક્યાંક એક દ્રષ્ટાંત તમને ત્યાં મળતા રહેશે. નવું જ રોજ આવશે. એવરી ડે ન્યૂ રેસીપી. શું છે? રોજ નવું જ મળશે. ક્યારેક સ્પાઇસી મળશે, ક્યારેક ચીલી મળશે, ક્યારેક સ્વીટ મળશે, ક્યારેક ખાટું મળશે, પણ મળશે ખરા. શું? રોજ નવું. તમે બોર નહીં થાવ એની મારી ગેરંટી છે. પણ તમે અહીંયા આવજો, બસ. બોર નહીં થવાની ગેરંટી મારી. પણ આવવાનું કોને છે? મારે છે. બધી જગ્યાએ જેને સાંભળ્યું છે બધી જગ્યાએ જાહેરાત કરી દેજો. ઘરમાં બેઠા રહેવા કરતાં, બેઠા કરતાં બજાર ભલી એમ કરીને પણ અહીંયા
આવજો. અને ન આવી શકતા, ન ચાલી શકતા તો અમે ક્યાંથી ટેક્સીની સગવડ કરાવી દઈએ. દૂર રહેતા હોય તો 2 કિલોમીટર ઉપર રહેતા હોય તો પણ ખાસ આવવાનું પ્રયોજન રાખજો. વિશેષ હવે અષાઢ વધી